નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય માટીના કોડિયાની અંદર આવી રીતના લસણનો ગાંઠિયો નાખ્યો છે? જો ના નાખ્યો હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે શું કરવાનું છે, એક માટીનો જે દીવો કરવાનું કોડિયું આવે એ તમારે લેવાનું છે. અને ત્યારબાદ હવે તમારે મિત્રો તેની અંદર 1 ચમચી જેટલી હળદર તમારે નાખવાની છે. અને ત્યારબાદ તમારે લેવાનું છે સરસવનું તેલ, અને 1 ચમચી જેટલું સરસવનું તેલ તમારે આ કોડિયાની અંદર ઉમેરવાનું છે. અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી હળદર અને આ સરસવનું તેલ છે બંનેને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો આટલું થઈ જાય પછી તમારે 4 થી 5 લવિંગ લેવાના છે અને તે પણ તમારે આની અંદર ઉમેરી દેવાના છે. અને ફરીથી તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને લવિંગ પણ તેલની અંદર સારી રીતના મિક્સ થઈ જાય. અને પછી તમારે મિત્રો 1 થી 2 કપૂર ગોટી લેવાની છે અને એનો તમારે ઝીણો ઝીણો પાવડર કરી લેવાનો છે. ઝીણા કટકા કરીને તમારે તાની અંદર ઉમેરવાના છે. અને ફરીથી તમારે મિત્રો 2 થી 3 મિનિટ સુધી વ્યવસ્થિત ચમચી દ્વારા તમારે મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો આપણે મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ધન્વંતરીબેન શાહને મુંબઈથી, રાજેશભાઈ મકવાણાને ગાંધીધામ કચ્છથી, લક્ષ્મણસિંહ ઝાલાને છીપડીથી, વેદાંતભાઈ પટેલને સુરતથી, અશોકભાઈ જાનીને માણસા ગામથી, પ્રીતિબેન મોદીને વિસનગરથી, વિજયભાઈ પરમારને શ્યામલ વાઘોડિયાથી, વસંતબેન દેસાઈને મોરા ગામથી, માનસિંહ ઘોડને મહીસાગરથી અને ચંદ્રિકાબેન લોઢિયાને જૂનાગઢથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ચમચીની મદદથી લગભગ 2 થી 3 મિનિટ સુધી બધું મિક્સ કર્યું, એટલે એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, તમારે મિત્રો લેવાનો છે લસણનો એક ગાંઠિયો, પરંતુ એની અંદર દાંડી હોવી જોઈએ. દાંડીવાળો પાછળની જે દાંડી હોય લાંબી હોય એવો તમારે ગાંઠિયો લેવાનો છે. અને તમારે વિડીયોમાં જોઈ શકો તો આ રીતના તમારે આની અંદર કોડિયામાં મૂકવાનો છે. અને ત્યારબાદ હવે તમારે મિત્રો થોડું એવું સરસવનું તેલ આ લસણના ગાંઠિયા ઉપર તમારે રેડવાનું છે. આટલું થઈ જાય પછી હવે મિત્રો તમારે લેવાનું છે રૂ, અને રૂમાંથી તમારે લાંબી એવી વાટ બનાવવાની છે. અને આ વાટને મિત્રો તમારે આ કોડિયાની અંદર આ લસણનો ગાંઠિયો છે એની બાજુમાં તમારે મૂકવાની છે. એટલે કે લસણનો ગાંઠિયો અને લસણના ગાંઠિયાની જે દાંડી છે તે અને જે રૂની વાટ હોય બંનેને એકસાથે તમારે વ્યવસ્થિત જે વિડીયોમાં તમે જોઈ શકો તો એ રીતના ગોઠવી દેવાની છે. અને બંને ઉપર તમારે સરસવનું તેલ રેડી દેવાનું છે, ઉમેરી દેવાનું છે. એકદમ તમારા તેલથી બધાને રસબદ કરી દેવાનું છે. આટલું થઈ જાય પછી હવે તમારા મિત્રો દિવાસળીની મદદથી તમારે વાટને જગાવવાની છે. અને જેથી કરીને રૂની વાટ અને જે લસણની દાંડી છે બંને એકસાથે પ્રગટશે. અને ત્યારબાદ તમારો આ દીવો, લસણવાળો દીવો તમારો તૈયાર થઈ જશે. મિત્રો તમને જણાવી દઉં કે આ જે દીવો બનીને તૈયાર થયો છે ચોમાસામાં ખૂબ જ કામમાં આવવાનો છે. કેમ કે આ દીવામાંથી હવે જે ધુમાડો નીકળશે અને દીવાને કારણે મિત્રો ચોમાસામાં જે ઘરમાં અંદર માખી, મચ્છર, જીવજંતુ, પાંખડા, મકોડા વગેરે જેવા જીવજંતુ ઉભરાઈ જતા હોય છે, વધારે પ્રમાણમાં ઉપદ્રવ થતો હોય ત્યારે તમારે મિત્રો આ પ્રકારનો દીવો કરવાનો છે. આ દીવાની મદદથી તમારા ઘરમાંથી માખી, મચ્છર, જીવજંતુ બધું વસ્તુ હશે, જે પણ જીવજંતુ એ બધા તમારા ઘરમાંથી ભાગી જશે. એટલે એકવાર તમે અવશ્ય ચોમાસાની અંદર આ ટ્રાય કરજો, તમે સારું એવું રિઝલ્ટ જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.